અંગ્રેજીમાં ઇન, ઓન અને એટ ક્યારે મૂકવું, મતલબ પ્રિપોઝિશન છે પણ એનો ઉપયોગ ક્યારે કરવો એ જો સમજી લીધું હોય ને એટલે એક પણ પ્રકારનો વાક્ય બોલવામાં તકલીફ ન પડે. પેલા તો આ 3 શબ્દ હે હું, એનો ઉપયોગ કરાય ક્યાં, એ મસ્ત મજાના રીતે આજના સેશન જોવાના છીએ. અને આ સેશનમાં જે વસ્તુ શીખડાવીશ, જો કદાચ તમે એ મિસ કરેલું હશે તો તમે કોઈ પણ સેન્ટેન્સ બનાવવામાં મુશ્કેલીમાં આવી જ જશો. એની મારી જવાબદારી. એકદમ નાનકડો એવો લેક્ચરડું રહેશે, પણ તમને હું ગેરંટી આપું છું કે ઘણી બધી પ્રકારની માહિતી તમને મળી જવાની છે. તો વધારે સમય ન લેતા ધ વોકેબ શોના લેક્ચર નંબર 3 માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું વિજય નાકિયા તમારા બધાનું સ્વાગત કરતાની સાથે એક વિડીયો લાઈક કરી દેજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. ઓકે, તો શરૂઆત કરીએ કે ક્યારે ઇન, ઓન અને એટ મૂકવું. મસ્ત મજાના નિયમો છે, મસ્ત મજાની રીતે સમજવાના છે. એકદમ આરામથી તમે એક લેક્ચર પૂરો કર્યો એટલે બધું રેડી. ઓકે, ચલો. હા, જો આજના આ 2 સેશનમાં તમે જોડાવાના છો, બરોબર છે, તો આજનો આ સેશન કમ્પ્લીટલી પહેલેથી છેલ્લે સુધી જોશો તો તમને આમાં જે જોરદાર પ્રેક્ટિસ કરાવવાના છે ધર્મેશ સર, તો એમાં તમને તો જ ખબર પડશે જ્યારે આ શબ્દો સરખેલા હશે. અને જે હું પણ આજે મસ્ત રીતે વાક્ય અંગ્રેજી બનાવવા માટેની જે પદ્ધતિઓ સમજાવવાનો છું એમાં પણ આ 3 શબ્દ બહુ જ મોખરે રહેવાના છે. અને આમાં જ નહીં, અરે બોલતી વખતે બધી મોખરે જ રહેવાના. તો ખાસ આને મિસ કરતા નહીં. સાંજે 8 વાગે આમનો લેક્ચર છે, 9 વાગે આપણો લેક્ચર છે, તો લાઈવ આવી જજો. ઓકે, અને આ વિડીયો ઉપર 2000 લાઈકનો ટાર્ગેટ છે તો પૂરો નહીં કરી દો તો એક લાઈકનું બટન દબાઈ દો ને યાર, અને સબસ્ક્રાઇબનું દબાઈ દેજો. અને વિડીયો કેવો લાગ્યો એના માટે તમને ખબર જ છે, કોમેન્ટમાં શું કહેવાનું, સર મોજ પડી ગઈ, સર આનંદ આવી ગયો વિડીયો, તમને જે મજા આવી પછી કહેવાનું છે, પણ કહેતા જાજો. ઓકે, ચલો તો શરૂઆત કરીએ. એની પહેલા સાહેબ કોમ્બો સ્પેશિયલ ઓફર નો આજે હવે 1 દિવસ બાકી રહ્યો છે, 27 માર્ચ 2026, અને પછી તમને આ પ્રાઇસ 815 દેખાઈ શકે છે. એમાં એક દેવ સત્ય બુક, જેમાં 35 થી વધારે ટોપિક, સ્પેલિંગના નિયમો, 3000 થી વધારે શબ્દો જે એ તમારા ઘરે મોકલાઈ દેશું. અને પ્રેક્ટિસની 4 PDF છે કે જે તમને વોટ્સઅપ પર મોકલાવી દેવાના છે. તો આ કોમ્બો ઓફરમાં 1 દિવસ બાકી રહ્યો છે. સ્ક્રીનશોટ પાડો, જો મંગાવવાની હોય તો સ્ક્રીનશોટ પાડો, અને નંબર આપ્યો છે એ નંબર ઉપર વોટ્સઅપ કરી દો કે સર મારે આ કોમ્બો ઓફર લેવાની છે. તો કઈ રીતે પ્રોસેસ કરો, એટલે તમને અહીંયાથી બધી પ્રોસેસ કહેશે. 97 272 93 92 ઉપર કોલ કે મેસેજ કરીને તમે વધારે ઇન્ફોર્મેશન લઈ શકો. પણ મોકો મૂકતા નહીં, કારણ કે હવે દિવસ 1 બાકી રહ્યો, પછી કહેતાને કીધું નથી. ઓકે, ચલો તો શરૂઆત કરીએ. હવે સૌથી પહેલા પ્રિપોઝિશન એટલે શું, નાનકડી એવી વાત કરી દઉં તમને કે પ્રિપોઝિશન ને તમે 2 શબ્દને નોખા પાડો ને તો જો પ્રિપોઝિશન, પ્રી પ્લસ પોઝિશન. શું કામ આવું તમને કહું છું, તો કે જો પોઝિશન, પોઝિશન એટલે કોઈ જગ્યાએ છે કોઈ વસ્તુ. આપણે કહેવાય કે ભાઈ અમારો બોલ છે ને ઈ છે ને એ બગીચાની અંદર છે, અથવા તો અમે છે ને એ રાજકોટમાં છીએ. મતલબ મારી પોઝિશન બતાવે, હું ક્યાં સ્થળે છું, ક્યાં છું એમ. તો ખાલી સ્થળને લગતા નહીં, એવા સમયને લગતા પણ પ્રિપોઝિશન હોય. 7 વાગ્યે, 9 વાગ્યે, રવિવારે, સોમવારે, મંગળવારે. તો આ એક સમય છે ને, સમયને દર્શાવવા માટે પણ પ્રિપોઝિશન ના ઉપયોગ કરવામાં આવે. તો સૌથી પહેલા આપણે ટાઈમ પ્રિપોઝિશન સમજીએ, પછી આપણે પ્લેસ પ્રિપોઝિશન સમજવાનું. હવે પ્લેસ પ્રિપોઝિશન એટલે જગ્યાના પ્રિપોઝિશન. ઓકે, હવે તમને તમે થોડાક મારી સાથે જો 2 મિનિટ એટલે બધું ખબર પડી જશે કે ક્યારેય પણ ટાઈમ એટલે કે સમય, પ્રિપોઝિશન અથવા સમય વાક્યની શરૂઆત કે વચ્ચે ના મૂકવું. તમને સમજાવું, ન સમજાવું સમજો. સમય હંમેશા છેલ્લે મૂકવાનો થાય છે. એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું એટલે તમને ખબર પડી જશે. માની લ્યો અમે રવિવારે આવીશું, અમે રવિવારે આવીશું. હવે આ વાક્યને મારે ઇંગ્લિશમાં બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકાય, તો ઘણીવાર લોકો આમ કરશે કે વી વિલ. જો આ વાક્ય કેમ બન્યું એ તો હજી મારે સમજાવવાનું છે. મારે તમને આ વસ્તુ, જો રવિવાર સમય આવ્યો, અહીંયા જન્માષ્ટમી સમય આવ્યો, અથવા તો મારે એમ કેવું હોય કે હું 7 વાગ્યે રાજકોટમાં જ હતો, રાજકોટમાં હતો. તો જો 7 વાગ્યે, રેડી. તો જ્યારે કોઈ પણ પ્રકારનો સમય હોય, એ દિવસ હોય, તહેવાર હોય, કે પછી કોઈ જન્મદિવસ હોય, કે પછી કોઈ ઘડિયાળનો સમય હોય, એની પહેલા પ્રિપોઝિશન મૂકવું પડે, નહીતર અર્થનો અનર્થ થઈ જાય.
સમજી ગયા? ઓકે, તો 1 by 1 સમજીએ. હવે અમે રવિવારે આવશું. હવે રવિવારે આવશું તો વી વિલ આવશું એટલે કમ રવિવાર એટલે કે સન્ડે. હવે આમ નામ તમે મૂકી દો ને, વી વિલ કમ સન્ડે. એટલે આ છે ને સન્ડે તો બિચારો કેમ મા બાપ વગરનું હોય એવું લાગે, નો ધારો, જેનું કોઈ છે જ નહીં. હકીકતમાં જ્યારે કોઈ સન્ડે હોય, મંડે હોય તો ત્યારે એમ કહ્યું રવિવારે, સોમવારે, મંગળવારે, જાન્યુઆરીમાં, માર્ચમાં, જો માર્ચમાં એવું બોલો છો તમે, કોઈ પણ ઋતુમાં. પછી આપણે એમ કહ્યું 7 વાગ્યે, 5 વાગ્યે, 6 વાગ્યે, દિવાળીએ, હોળીએ. તો એની પહેલા તમારે યોગ્ય એક પ્રિપોઝિશન મૂકવું પડે. એમાં ક્યારેક તમે ઓન મૂકી શકો, ઇનય મૂકી શકો અને એટય મૂકી શકો, પણ એના માટેના એક નાનકડા 3 નિયમડા સમજી લ્યો ને એટલે જિંદગીમાં તકલીફ ન પડે. જુઓ, હવે છે ને અહીંયા તમારે એક વસ્તુ મૂકવી પડે. હું લખું છું કે વી વિલ કમ ઓન સન્ડે, આવી રીતે મૂકો ને તો હવે તમારું સેન્ટેન્સ સાચું પડે. બટ સાહેબ અહીંયા કેમ ઓન મૂક્યું? કાં ભાઈ તમે અહીંયા ઇન નો મૂક્યું? કાં ભાઈ તમે અહીંયા એટ નો મૂક્યું? હે ભાઈ તમે ઓન જ કેમ મૂક્યું? તો મારે એ જ નિયમ તમને સમજાવવા છે. એટલે જો લેક્ચરની અંત સુધી રહેશો ને તો જ મગજમાંથી બધું ક્લિયર થશે, નહીતર કન્ફ્યુઝન સોલ્યુશન કા પતા એવું રહેશે. ઓકે, શું કહું છું કે ક્યારે શું કામ ઓન આવ્યો? અને જો સમય છે ને, મેં પહેલી લાઈન ઓલી કીધી ને, આ પહેલી લાઈન ઈ કે છે કે હંમેશા કોઈ પણ પ્રકારનો સમય હોય એની આગળ જ હંમેશા પ્રિપોઝિશન આવે. કોઈ દી અહીંયા પાછળ કે અહીંયા મન પડે ત્યાં લગાડી દેવાનું થતું નથી. હંમેશા યાદ રાખવાનું છે કે જે સમય આપ્યો હોય, સમયનું નામ, એ પછી જાન્યુઆરી હોય, ફેબ્રુઆરી હોય, 7 વાગે હોય, જન્માષ્ટમી હોય, હોળી હોય, તમારો જન્મ તહેવાર હોય, ગમે હોય, એની આગળ તમારે અહીંયા પ્રિપોઝિશન મૂકવાનું હોય અને યોગ્ય કાં તો ઇન કાં તો ઓન કાં તો એટ મૂકવાનું હોય. હવે ઈ ક્યારે મૂકવું ઈ કયો ને ભાઈ. હાલો, તો હવે હું તમને એ જ વસ્તુ કહી દઉં છું, તો એ વસ્તુને તમે સમજી લેજો. તો વી વિલ કમ ઓન સન્ડે, તો અહીંયા શું કામ ભાઈ ઓન જ આવ્યું? અહીં ભાઈ એટ કેમ નું આવ્યું? અહીંયા ભાઈ ઇન કેમ નું આવ્યું? તો હવે ઈ તમને સમજાવી દઉં. તો જો અહીંયા એક તહેવાર લખ્યો. હવે ઓન ક્યારે ક્યારે આવે? કેવા સમયની પહેલા આવે? તો કે એક દિવસ, એક તહેવાર. દિવસ એટલે સન્ડે, મંડે, ટ્યુઝડે, વેન્સડે, ફ્રાઈડે, આવા બધા દિવસ. ઓકે, પછી તહેવાર, હોલી, દિવાળી, જન્માષ્ટમી, કોઈ પણ તહેવાર હોય, 15મી ઓગસ્ટ કે જે કંઈ પણ છે. અને એક જન્મદિવસ જેમ કે બર્થડે, પછી કોઈ પણ આવું હોય તો ત્યારે એની પહેલા ઓલવેઝ ઓન મૂકવું પડે, નહીં કે ઇન, નહીં કે એટ. એટલે આટલી વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવાની છે. એટલે વી વિલ કમ ઓન સન્ડે આવશે, ઇન સન્ડે નહીં. તમારે ધ્યાન રાખવાનું, દિવસનું નામ છે, કોઈ તહેવારનું નામ છે, કોઈ જન્મદિવસ છે, તો એની આગળ ઓન મૂકવાનું થાય. ઓકે, તો હવે જો એક્ઝામ્પલ તમને થાય કે ભાઈ અમે રવિવાર આવશું તો વી વિલ કમ. હવે અહીંયા ઓન મૂકવું, ઇન મૂકવું કે સન્ડે છે એટલે દિવસ, એટલે અહીંયા મૂકવું પડે ઓન સન્ડે. તો જોજો, હવે ધ્યાન રાખવાનું. બીજું, શું તમે જન્માષ્ટમીએ આવશો તો વિલ યુ કમ એટ જન્માષ્ટમી, ઇન જન્માષ્ટમી કે ઓન જન્માષ્ટમી? કારણ કે તહેવાર છે મારા વાલીડાઓ, તો ઓન જન્માષ્ટમી આવશે. વિલ યુ કમ ઓન જન્માષ્ટમી? વિલ યુ કમ ઓન દિવાળી? વિલ યુ કમ ઓન સન્ડે? વિલ યુ કમ ઓન મંડે? વિલ યુ કમ ઓન ફેબ્રુઆરી? ફેબ્રુઆરી નહીં આવે. શું કામ? કારણ કે દિવસ, તહેવાર ને જન્મદિવસ અહીંયા જ આવશે. તો આ ફેબ્રુઆરી ને આવું બધું હોય તો હાલો એ જોઈએ. હવે એટ ક્યારે મૂકવું? જો ઓન ક્યારે મૂકવાનું, તો એમાં આ 3 વસ્તુ યાદ રાખવાની. દિવસ, કોઈ તહેવાર અને જન્મદિવસ, આ 3ની આગળ એ ઓન આવે. હવે એટ ક્યારે મૂકવું? કોઈ પણ ઘડિયાળનો સમય હોય કે જેમ કે 3 વાગ્યે, 4 વાગ્યે, 4 ને 5 PM, ઓકે, 6 PM, 7 PM, 8 PM, 9 PM, 7 o'clock, 6 o'clock, 3 o'clock, કે આવું o'clock હોય, PM હોય, 6 AM હોય, 6:30 AM હોય, ગમે હોય, તો એવો ઘડિયાળનો સમય છે તો એની પહેલા હંમેશા એટ મૂકવાનું હોય સમય પ્રિપોઝિશનમાં. તો મેહુલ 3 વાગે આવ્યો તો મેહુલ કમ એટ 3 o'clock. મેહુલ કમ 3 o'clock મૂકી દો તો નો ચાલે. મેહુલ કમ ઇન 3 o'clock મૂકી દો તો ન ચાલે. તો આટલું પહેલા ખબર હોવી જોઈએ ભાઈ, એટલે આમાં ભૂલ ન થવી જોઈએ. હા, પછી હું એમ કહું કે હું દરરોજ 7 વાગે ઉઠું છું તો આઈ વેક અપ. કેટલા વાગે ઉઠું? 7 વાગે. તો પહેલા એટ પછી સમય મૂકવાનો કે 7 o'clock. ઓકે, આ રીતે મૂકવું પડશે.
હું તમને તેઓ મને 10 વાગે મળ્યા. તેઓ મને 10 વાગે મળ્યા. they met me 10 વાગે at 10 PM અથવા તો AM. પણ ઘડિયાળનો સમય આવે ને મારા વાલીડાઓ એટલે એટ મૂકવું પડે. ઓકે, હાલો હજી ત્રીજો વસ્તુ જોઈ લે. ઇન ક્યારે મૂકવાનું થાય? ઇન તો કે 3 શબ્દો યાદ રાખજો. એક વર્ષ, એક મહિના અને એક ઋતુ એટલે આપણને બધી ઋતુ આવે છે ને, સમર, વિન્ટર, એ બધી ઋતુ. મહિનો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, આ બધે. અને વર્ષ એટલે આપણે કહેતા કે 2001, 2003, 2004, 1995, આવા બધાની આગળ પણ ઇન મૂકવાનું હોય. આ 3 ની આગળ ઇન આવે. જો તેઓએ માર્ચમાં ગાડી વેચી તો they sold a car. હવે માર્ચ આવ્યું છે એટલે માર્ચ આવે એટલે શું આવે ભાઈ? ઇન માર્ચ. આ રીતે થશે. સમજાણું? તો ક્યારે કયા શબ્દો મૂકવાના એનું હું શોર્ટકટ રીતે તમને કહી દઉં. તો કે ઓન ક્યારે આવે? તો કે દિવસ, કોઈ તહેવાર કે જન્મ દિવસ છે, બરોબર, તો એની આગળ હંમેશા ઓન આવશે. ઓકે, ઇન ક્યારે આવશે? કોની આગળ? તો કે વર્ષ, મહિના અને ઋતુ, એની પહેલા હંમેશા ઇન આવશે. અને ઘડિયાળનો સમય હોય તો જગતની માલિપા યાદ રાખવાનું કે હંમેશા એટ આવશે. શું આવશે? એટ. બસ યાદ રહી ગયું પ્રોપરલી? ઓકે, હવે એક્ઝામ્પલ જુઓ. મોટું બધું એક્ઝામ્પલ છે એટલે આમાં ગભરાઈ ન જતા કે દેવ 2023માં ફેબ્રુઆરીમાં સોમવારે 4 વાગે આવશે. ઓ બાપ રે સાહેબ, આવું કેમ ભેગું કરવું સાહેબ? આનું વાક્ય હકીકતમાં વાક્ય બોલવાના ન હોય, પણ મારે તમને એક્સપ્લેન કરવું છે. મારે તમને એ સમજાવવું છે કે કદાચ આટલા બધા સમય એક સાથે આપ્યો, આમાંથી 2 પણ સાથે આપી શકે, 3 પણ આપી શકે. તો મારે પેલા કયો સમય લખવો અને કયા સમયની આગળ કયો પ્રિપોઝિશન મૂકવો એ અગત્યનું છે ને. ઓકે, જોઈએ. તો સૌથી પહેલા આપણને ખબર છે સબ્જેક્ટ મૂકવાનો, એના પછી અહીંયા ભવિષ્યકાળ છે એટલે વિલ મૂકવાનું. હવે ધ્યાન રાખજો, આ બધું તો હું સમજાવીશ, પણ મારે તમને સમય મૂકતા શીખડાવવો છે આજે. તો જો પેલા તો દેવ એટલે પેલા કરતા હોય મૂકવું પડે. હવે આવશે, દેવ આવશે એટલે વિલ કમ થાય, ભવિષ્ય છે એટલે આ આગળ આપણે શીખવાના છે. દેવ આવશે એટલે દેવ વિલ કમ. હવે વૈધા કેટલા? આ બધા સમય વૈધા છે. તો સાહેબ હવે મારે પેલા 2023માં લખવું ફેબ્રુઆરીમાં કે 4 વાગે? મારે શરૂઆત ક્યાં કરવી સાહેબ? તો હંમેશા યાદ રાખજો, ઓલું નથી કહેતા નાનાને પેલા ઓલું કે જમવા ગયા હોય ને બુફે હોય, નાના છોકરાને પેલા ખાવા દો ને તમે ઢાંઢા જેવા આગળ ડીશ લઈને ઊભા રહી ગયા હો, તે ખબર નથી પડતી શરમ, એટલે પેલા નાનાને મોકો આપવાનો હોય ને. તો હંમેશા યાદ રાખજો, સમયમાં પણ એવું છે કે જ્યારે અંગ્રેજી વાક્ય બનાવો ને ત્યારે હંમેશા ચડતા ક્રમમાં, એટલે પેલા નાનો, પછી એનથી મોટો સમય, પછી એનથી મોટો સમય, પછી એનથી મોટો સમય ને છેલ્લે એનથી સમય મોટો. હવે મને ખબર કેમ પડે કે નાનો સમય કે મોટો? કે જો સાહેબ 4 વાગે એટલે ઘડિયાળમાં 4 વાગે એટલે કલાક જેવું સમજો હાલ. પછી સોમવાર, સાહેબ સોમવાર એટલે આખો દિવસ ગમો તો કેટલા? 24 કલાકનો દિવસ છે. કેટલા દિવસ? 24 કલાક. તો 1 કલાક કરતા 24 કલાક મોટી કે નો મોટી? મોટી. હવે ફેબ્રુઆરી, સાહેબ કેટલી કલાકો આવે? તો સોમવાર કરતા ફેબ્રુઆરી મોટો કે નો મોટો? મોટો. અને સાહેબ 2023 આમાં 12 મહિના આમાં આવી જાય તો સૌથી મોટો સમય આ, એનથી નાનો આ, એનથી નાનો આ, એનથી નાનો આ છે. રેડી? તો હવે ગોઠવતું જવાનું. જો પેલા નાનો સમય 4 વાગે. હવે યાદ કરો, ઘડિયાળનો સમય એટલે એટ મૂકવું પડે, એટલે એટ 4 વાગે એટલે 4 o'clock. ઓકે, 4 o'clock. પછી એનથી મોટો સમય સોમવાર. હવે વાર છે તો વારની પહેલા કયો પ્રિપોઝિશન આવે? વારની પહેલા આર્યુ, દિવસ અને વાર, તહેવાર જે કાંઈ પણ હોય એની પહેલા શું આવે? ઓન આવશે. સોમવારે તો ઓન આવશે, તો ઓન મંડે. ઓકે, હાલો આ 2 દિવસ લખાઈ ગયા. એના પછી ફેબ્રુઆરીમાં, હવે મહિનો છે તો મહિનાની આગળ શું આવે? ઇન. તો ઇન ફેબ્રુઆરી. અને છેલ્લે 2023માં તો વર્ષમાં પણ શું આવશે? 2023. તો ઇન 2023. રેડી? તો દેવ વિલ કમ એટ 4 o'clock on Monday in February in 2023. આ રીતે આખું વાક્ય બનશે. ક્લિયર થયું? તો આ બધા પ્રિપોઝિશન છે આ રીતે મૂકવાના હોય. અને જ્યારે 2 સમય એક સાથે એક વાક્યમાં આપી દે છે તો પેલા નાનો સમય, પછી મોટો એ રીતે જોતું જવાનું.
થોડીક પ્રેક્ટિસ કરવી પડશે તો જ બધા મગજમાં ઉતરશે, નહીતર બાષ્પીભવન થઈ જશે. મજા આવી હોય તો લાઈક અને કેવી મજા આવી સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. અને હવે પ્રિપોઝિશન જોવા છે આપણે, ઓલા પેલા શું કહેવાય પ્લેસ પ્રિપોઝિશન, પણ એની પહેલા હું અહીંયા કહી દઉં કે ભાઈ 2 બેચ શરૂ કરવાના હતા, એમાં 10 વાગ્યા વાળી બેચ આપણી સ્પોકન ઇંગ્લિશની ફૂલ થઈ ગઈ છે. અને હવે જે આપણી 4 વાગ્યા વાળી સીટ છે, મતલબ એમાં 2 થી 3 સીટ અવેલેબલ છે. તો એડ્રેસ તમને આપેલું છે, નંબર તમને આપેલો છે, કોલ કે મેસેજ કરી અને રજીસ્ટ્રેશન કરાવી દેજો. અને પછી કહેતા નહીં કે અમે રહી ગયા. ઓકે, હોસ્ટેલ સુવિધા અવેલેબલ છે, એટલે કોલ કે મેસેજ કરીને મોકો મૂકતા નહીં, કારણ કે 1 એપ્રિલથી બેચની શરૂઆત થઈ રહી છે. બધી વસ્તુ એકદમ બેઝિકથી શરૂઆત, સંપૂર્ણ મટીરિયલ ફ્રી, સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગ દ્વારા પ્રેક્ટિસ, અને એક બેચમાં ફક્ત 20 વિદ્યાર્થીઓને જ મોકો મળવાનો છે. તો લાભ લઈ લેજો. ઓકે, અને જે લોકોને એવી ઈચ્છા છે કે સાહેબ અમારે અહીંયાથી લઈને તમારા એ ઓફલાઈનના ક્લાસ ભણવા છે, તો એના માટે વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લો. 2999 રૂપિયા પ્રાઇસ છે અને 31 માર્ચ સુધી આ ઓફર છે. પછી આની પ્રાઇસમાં 4999 થઈ જશે. એટલે જોઈ લેજો બધું. બાકી નંબર આપ્યો છે, માહિતી લઈ લો ને ફોન કરીને, તમને વધારે ખ્યાલ આવી જશે. ઓકે, હવે આ વસ્તુ આપણે જોઈ લઈ. બાકી આખું વાક્ય એ જ પ્રમાણે જે કીધું તું એમ, દેવ વિલ કમ એટ 4 o'clock ઓન મંડે ઇન ફેબ્રુઆરી ઇન 2023. અને હવે વાત કરવી છે પ્લેસ પ્રિપોઝિશનની. તો પ્લેસ પ્રિપોઝિશનમાં યાદ રાખજો કે ઓન એટલે ઉપર થાય, ટેબલ ઉપર, તો ઓન ધ ટેબલ. ઓકે, આ રીતે થશે. એટલે ઓન નું તો અલગ જ વસ્તુ છે, એનું ઓન, ઓવર ને અબવ એને પણ હું બીજા એક લેક્ચરમાં સમજાવવાનો છું. હવે નાનકડી એવી મારે 2 મિનિટમાં વાત કરીને તમારી રજા તમારી પાસેથી લેવી છે. ઇન અને એટ, આ બેયમાં ધ્યાન રાખજો, ક્યારે ઇન મૂકવું ક્યારે એટ. સ્થળ માટે સમય માટે તો આપણે જોઈ ગયા. જો મારે એમ કેવું હોય કે હું બગીચામાં છું, હું બગીચામાં છું, અને મારું બીજું વાક્ય છે કે હું બગીચે છું, તો હવે આમાં મારે ઇન ક્યારે મૂકવું, એટ ક્યારે મૂકવું? એક સિમ્પલ જ મેથડ છે કે જ્યારે કોઈ જગ્યામાં હોય, બગીચામાં, હોસ્પિટલમાં, દ્વારકામાં, રાજસ્થાનમાં, તો એવું માં આવે છે તો ઓલવેઝ એમાં યાદ રાખવાનું કે એમાં શું આવશે? ઇન આવશે. બરોબર છે? તો આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. તો હું બગીચામાં છું તો આઈ એમ, એટલે હું છું બગીચામાં, તો ઇન ધ શું થશે? ગાર્ડન. તો અહીંયા ઇન શું કામ આવ્યું? કારણ કે તમે કોઈ જગ્યામાં છો એટલા માટે. ક્લિયર થાય છે? જગ્યામાં છો એટલા માટે. તો હવે અહીંયા જુઓ, અહીંયા બગીચામાં એવું નથી કીધું, પણ બગીચે એવું કીધું છે, એટલે કોઈ જગ્યા એ છે એવું કહેવામાં આવ્યું છે. રેડી? તો હું બગીચે છું તો એમાં એમ ન કહેવાય કે આઈ એમ ઇન ધ ગાર્ડન. ના 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 ના, આઈ એમ એટ ધ ગાર્ડન મૂકવું પડે. તો સિમ્પલ ફંડા યાદ રાખવાનો સાહેબ કે જ્યારે હું હોસ્પિટલમાં છું તો આઈ એમ ઇન ધ હોસ્પિટલ, અને હું હોસ્પિટલે છું તો આઈ એમ એટ ધ હોસ્પિટલ. રેડી? સિમ્પલ. કોઈ જગ્યામાં છો તો ઇન પ્લસ જગ્યા, કોઈ જગ્યામાં છો તો ઇન પ્લસ જગ્યાનું નામ, અને કોઈ જગ્યા એ છો તો એટ પ્લસ કોઈ જગ્યાનું નામ આવશે. આટલું નાનકડી એવી વસ્તુઓ તમારા મગજમાં હોય એટલે ચિંતા કરવાની જરૂર નથી. ક્લિયર થઈ ગયું? તો આટલું ખબર પડી ગઈ. મસ્ત મજાની રીતે વિડીયોને લાઈક કરી દો, શેર અને સબસ્ક્રાઇબનું બટન દબાવી અને તમે એક સરસ મજાની રીતે વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુ ઇન્સ્ટાગ્રામને ફોલો કરી શકો છો. ફેસબુકમાં જેમને નથી ફોલો કરતા એ કરી દેજો. અને આપણું આ નંબર છે 97 272 93 92 ઉપર કોલ કે મેસેજ કરી તમે વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો. અને વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જાજો. અને 8 વાગ્યાના પછી પ્રેક્ટિસ જોરદારની આવવાની છે, તો જોડાઈ જાજો. રેડી? બધાય કન્સેપ્ટ ક્લિયર થયા. રેડ કલરના 3 હાર્ટ મૂકીએ અને એક વાક્ય લખી નાખજો. મોજ પડી ગઈ સર, આનંદ આવી ગયો સર, જાબ. તો આવા વાક્યો વાંચીને મને આનંદ થાય. હું તમારા માટે બીજા લેક્ચર્સ બનાવતો રહું. સબસ્ક્રાઇબનું બટન દબાઈ દેજો, કારણ કે 7 લાખે પહોંચવું છે આપણે 2 દિવસમાં. તમારો સાથ સહકાર જોઈએ છે. 9 વાગે લાઈવ મળીએ છીએ. આ બધાની જોરદાર પ્રેક્ટિસ સાથે આવશો ને? આવી જાજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો. બાકી મળીએ છીએ અને આજના લેક્ચરમાં. તો થેન્ક યુ સો મચ. સાંજે 8 વાગે આના પછીનો લેક્ચર છે પ્રેક્ટિસનો. એના પછીનો લેક્ચર 9 વાગે વિજય નાક્યા નામની ચેનલ ઉપરથી જોરદાર લાઈવ આવી જાજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. ટાટા. બાય બાય.